નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએન ટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का શહેરના તાંદલજા રોડ મુક્તિનગર ખાતે શ્રાદ્ધમાં ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડી તસ્કરો 3.5 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર। આજવા સરોવરની સપાટીમાં પાણીનો ઘટાડો નહીં થતા સવારે ફરીથી 62 દરવાજા ખોલતા પૂરની ભીતિએ શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા। તંત્ર દ્વારા પૂરની સ્થિતિ સર્જવાનો ઇનકાર। પંચમહાલ જિલ્લાના તેલના વેપારીઓને ત્યાં દરોડો પાડી 2371 કિલો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડતી ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના તાંદલજા રોડ પરના બંધ મકાનના તાળા તોડી તસ્કરો લાખોની મત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા। પ્રાપ્ત થતી વિગત અનુસાર તાંદલજા રોડ મુક્તિનગર ખાતે મકાન નંબર 109માં રહેતા મયુરભાઈ સાવંત શ્રાદ્ધ હોવાથી પરિવાર સાથે બહાર ગયા હતા। તે સમય દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડી તસ્કરો મકાનમાં પ્રવેશી બેડરૂમમાં મૂકેલા 3,40,000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પરત ફરેલા મયુરભાઈએ મકાનનું તાળું તૂટેલું જોતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતા જેપી રોડ પોલીસ સ્થળ પર દોડી આવી હતી તેમજ બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। જો કે આ ચોરીમાં કોઈ જાણભેદુ તત્વો સંડોવાયેલા હોવાનું પોલીસ માની રહી છે। પોલીસ કમ્પ્લેન કરીને વોલન્ટરી નથી। આજવા સરોવરના 62 દરવાજા ખોલતા શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા। વડોદરા પૂર નિયંત્રણ કક્ષમાંથી મળતી માહિતી અનુસાર હાલ આજવા સરોવરની સપાટી 213.30 હોવાથી હજુ ભયજનક છે। આજવા સરોવરની સપાટીમાં ઘટાડો કરવા આજે સવારે આજવા સરોવરના 62 દરવાજા ફરી ખોલી નાખવામાં આવ્યા હતા। અત્યાર સુધી 9700 ક્યુસેક પાણી આજવામાંથી છોડતા શહેરની વિશ્વામિત્રી નદીની સપાટી આંશિક વધવાની શક્યતાઓ છે। હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટ છે। જો કે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા શહેરમાં ફરી પૂરની સ્થિતિ સર્જાય તેના પગલે લોકોમાં દહેશત જોવા મળી હતી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર દ્વારા પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિત તેલના વેપારીઓને ત્યાં દરોડો પાડતા તેલના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। મળતી વિગત અનુસાર પંચમહાલ જિલ્લા ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગરની ટીમ દ્વારા તેલના વેપારીઓને ત્યાં સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વેજલપુર અને દેલોલ ખાતે આવેલ ઓઇલ મિલ તેમજ ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક ઓઇલ શોપમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને લાખો રૂપિયાના કિંમતનું 2371 કિલો શંકાસ્પદ ભેળસેળ યુક્ત તેલનો જથ્થો સીઝ કરી તેને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરીના પગલે તેલના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। વિશ્વામિત્રીના પૂરના સંકટમાંથી ઉગર્યા બાદ શહેરના ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ જતા રહીશોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં જ વિશ્વામિત્રીના પૂરના સંકટની વિપદા ટળી છે અને તંત્રએ હાશકારો લીધો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ જતા તંત્ર દોડતું થયું છે। શહેરના કોટા ગામ ખાતે હાજી પાર્ક પાસે મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો છે અને વિસ્તારના રહીશોના ટોળા ભૂવો જોવા ઉમટી પડ્યા હતા। ત્યારે વિસ્તારના એક જાગૃત નાગરિક હનીફભાઈએ મહાનગર સેવા સદન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મુખ્ય માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટરે યોગ્ય પૂરણ ન કર્યું હોય તેની સામે સખત પગલાં લેવા જોઈએ।
આ અકોટા વિસ્તાર છે, હાજી પાર્ક સોસાયટી છે, એક બાજુ સન્મતિ સોસાયટી છે. મેન રોડની ઉપર તમે ભૂળો પડેલો જોઈ શકો છો. આજે અકોટા ગામ વિસ્તારની અંદર મેન રોડ પર ભૂવા પડવાની મોસમ ચાલી છે. આગળ બી એક ભૂવો પડ્યો છે, હોટલ તાજની સામે બી એક ભૂવો પડ્યો છે, અહીંયા પણ એક ભૂવો પડ્યો છે, તમે જોઈ શકો છો. ભૂવો પડવું એ હું નથી માનતો કે કુદરતી હોનાર જ છે. ભૂવો પડવો એ સરકારી અધિકારીઓના કોન્ટ્રાક્ટરો જોડે મિલી ભગતનો જીવતો જાગતો નમૂનો છે. હલકી કક્ષાનો માલ વાપરવાથી આ ભૂવા પડે છે એવું ચોક્કસપણે માલને જોતા અને ભૂવો જોતા જોઈ શકાય છે કે કદાચ પૂરના પાણી એક જ જગ્યા પર ફસાય, બે જગ્યા પર ફસાય, પણ આખા વડોદરા શહેરની અંદર અસંખ્ય ભૂવા પડ્યા છે. એમાં પણ આજે અકોટા મેન રોડ પર તદ્દન ચચ્ચાર ભૂવા એક સાથે પડે એ સૂચવે છે કે જે પણ કોન્ટ્રાક્ટરે આ રોડનું કામ લીધું છે એ કોન્ટ્રાક્ટરે અહીંયા આગળ હલકી કક્ષાનો માલ નાખ્યો છે. તેની ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ. અધિકારીઓ આની અંદર ઇન્ટરેસ્ટ લઈ અને તપાસ કરે કે કયા કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે અને આ જે હલકી કક્ષાનો માલ વાપર્યો છે તેનાથી વડોદરા શહેરના રહીશોને જાનમાલનું નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે. ત્યારે બીજી બાજુ એક બનાવમાં અકોટા તાજ રેસિડેન્સી સામે મુખ્ય માર્ગનો એક ભાગ આખો બેસી જતા વિશાળ ભૂવો પડ્યો હતો. ત્યારે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી ભૂવાવાળા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. તમારે એ આપજો. ત્યારે ત્રીજા બનાવમાં મુજમોડા સામ્રાજ્ય પાસે 10 ફૂટ લાંબો ભૂવો પડતા રહીશોના ટોળા ભૂવો જોવા ઉમટી પડ્યા હતા. ત્યારે ભૂવામાં પાણી સ્પષ્ટ દ્રશ્યમાન થતા હતા. मैं यहाँ से जा रहा था, ये साम्राज्य के पास एक बड़ा गड्ढा खुद गया है, करीब 12 फुट का गड्ढा होगा. अभी ये बारिश के पानी की वजह से ये गड्ढा खुदा हुआ है. હરણી એરપોર્ટ ખાતે આજરોજ જમ્મુ કાશ્મીરથી ફસાયેલા 40 જેટલા લોકો આવી પહોંચતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જમ્મુ કાશ્મીરમાં આવેલા મહાવિનાશક પૂરના પ્રકોપમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો દિવસો સુધી પરિવાર સાથે સંપર્ક વિહોણા બની જતા પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આજરોજ હોનારતમાંથી હેમખેમ બચેલા 40 જેટલા મુસાફરો જમ્મુ કાશ્મીરથી હરણી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. તેમને મળવા સુરત, અમદાવાદ સહિત આસપાસના શહેરના વસવાટ કરતા પરિવારજનો વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ઇલેક્ટ્રિક સપ્લાય બંધ, કોમ્યુનિકેશન બંધ, એટલે ટોટલી નજર કેદ જેવી સ્થિતિ. કાશ્મીર ગવર્મેન્ટ એમાં કોઈ હેલ્પ કરતી નથી. આજે 10-10 દિવસથી ત્યાં બધા એમાં છે પાણીમાં. હવે તો અમે નીકળી ગયા નસીબદાર. ત્યાંના હોટલવાળાને દે આર વેરી કોઓપરેટિવ. હા, હોટલવાળા શિકારા મુસાફરો પરિવારજનોને જોતા જ તેમને વળગીને મન મૂકીને રડ્યા હતા. ત્યારે એરપોર્ટ પર હાજર તમામ લોકોની આંખોના ખૂણા ભીંજાઈ ગયા હતા. અમે રહ્યા હતા ત્યાં લગભગ 1 માળ સુધી પાણી આવી ગયું હતું. બરાબર છે. એ સામે જ દાલ સરોવર સામે જ હતું. બરાબર છે. અમારાથી કોઈ બહાર જવાય નહીં, પણ કુદરતની મહેરબાનીથી અમારા જે ઓર્ગેનાઇઝર હતા સાથે લાવેલા હતા, તેમની સાથે માણસો હતા અને તેટલું અનાજ, પાણી, બધું શાકભાજી બધું લાવેલા હતા. એટલે 6 દિવસ સુધી અમે લોકો ચા, પાણી, નાસ્તો ને સારામાં સારો એને આપ્યો. એ છોકરાએ અમને બહુ સારો આપ્યો. પણ હોટલના જે મેનેજર હતા તે ગુલાબભાઈ અને શું નામ એનું બીજાનું મુશરફભાઈ, એ લોકોએ અમને સારી મદદ કરી. રોજ એ લોકો પણ હોડીની અંદર જઈને દવાઓ લાવી, પાણી લાવવું, એ રીતે મદદ કરતા. પણ હાજી, તંત્રવાળાએ કોઈની આર્મી અમને છેલ્લે મદદ સારી કરી કે જે અમને છેલ્લે આપણે બોટની અંદર સામે પાર લઈ ગયા. 2 કિલોમીટર સુધી 7 ફૂટ પાણીની અંદર. અમે એને રિક્વેસ્ટ કરી કે તમારો 5.5 થઈ ગયા છે, પણ તમે કામ કરો, અમારા હજુ 50 માણસ ત્યાં રહી ગયા. અમે સવારના 1 વાગ્યાના ત્યાં ઊભા છે, પણ ત્યાંની પબ્લિક શું કરે
કે આપણે જવા જ નથી. લાઈનમાં અમે એક લાઈનમાં ઉભેલા હતા. સ્થાનિક પબ્લિક જ તોફાન કરે. હવે એમની સાથે તો આપણાથી તોફાન નહીં થાય, નહીં તો આપણે કોઈને વાગી પડે. એટલે અમે ઊભા રહે કે ભાઈ સારું ભાઈ જ્યાં છેલ્લે અમે 70 જણ રહી 40 જણ ગયા. આ તમને એ પરિસ્થિતિ ને 40 પાછું ચાલીને 7 કિલોમીટર જવાનું. ત્યાંથી પાછું પાણીમાં એ આર્મીવાળાએ અમારી વ્યવસ્થા એરપોર્ટ સુધી કરી. એ 10 કિલોમીટર પાણી 2 ફૂટ હતું. એ લોકોએ બસો મૂકી, થોડી અમને ભાખરી રોટલી આપી, અથાણું હાથે આપ્યું, પાણી આપ્યું. આર્મીવાળાએ અમને તે વખતે બહુ સારી મદદ કરી. અને હસમુખભાઈ શાહ અને અમને રાત્રે બહાર સૂઈ રહેવું પડે, કારણ કે 4000 માણસ ત્યાં બહાર પડેલો હતો એરપોર્ટની બહાર. ત્યારે અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે બધા મોટી ઉંમરના માણસો છે, અમારી ઇન્ડિકો જે એરપોર્ટવાળા છે એમને શું કર્યું, ત્યાં આગળ એરપોર્ટમાં અમને એન્ટર નહીં થવા દે. એમને બધી અંદર વાત કરી, પછી અમને અંદર સુવાની વ્યવસ્થા માળ પર છે કે નીચે છે, પણ સુવાની વ્યવસ્થા અમારી ઓટલા પર તો ઓટલા પર, પણ સૂઈ રહે આખી રાત સારી રીતે. પૂરના અસરગ્રસ્તોને સહાય કરવા માટે અમદાવાદના કલાકારો આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વિશ્વામિત્રી નદીના પૂરના પ્રકોપે અનેક પરિવારોને નુકસાનની ગર્તામાં ધકેલી દીધા છે, ત્યારે ગરીબ પરિવારોને તો પારાવાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકારો પોતાની કલા પ્રદર્શનમાં અગ્રેસર હોવાની સાથે સાથે સહાયતા કરવામાં પણ અગ્રેસર સાબિત થયા છે. અમદાવાદથી કેટલાક કલાકારો વડોદરા આવી પહોંચ્યા હતા. તાજેતરમાં બરોડા ખાતે પૂર અને વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે. એ તો બધું જે કંઈ રાહત સામગ્રી ને એ તો બધું રિપેરિંગ એ તો ચાલે જ છે, પણ ગરીબ ઘરો કે જે લોકો હજી રોજગારી નથી મેળવી શક્યા અને રોજિંદી બીજી બધી ચીજવસ્તુઓથી દૂર રહ્યા છે, ત્યારે અમદાવાદમાં વસતા બધા કલાકાર મિત્રોએ નક્કી કર્યું કે આ ગરીબ પરિવારોને મદદરૂપ થવું. આથી તાત્કાલિક સોશિયલ નેટવર્કિંગથી મેસેજીસથી બધાને એપ્રોચ કરી અને અમદાવાદ ખાતે તારીખ 12ના રોજ યુનિવર્સિટી એરિયામાં અમે ફૂડ અને કપડાં અને સૂકી વસ્તુઓનું એકત્રીકરણ કરવાનું અમે અભિયાન હાથ ધર્યું. તો ખૂબ જ મોટે પાયે અમને રિસ્પોન્સ મળ્યો. અમદાવાદના વસતા નાના મોટા કલાકાર, નિર્માતા, દિગ્દર્શક તમામ લોકો જોડાયા અને સામાન્ય નાગરિકો પણ ત્યાંથી જે પાસ થતા એ લોકોએ પણ અમને આમાં ડોનેશન આપ્યું છે. ઘણા કોર્પોરેટ્સ જે છે એ લોકોએ પણ અમને ખાસું દાન આપ્યું છે. તો આજે અમે અહીંયા આગળ બરોડા ખાતે આવ્યા છે. બરોડામાં અમારી સાથે અમારા સ્થાનિક યુવા અગ્રણી મિત્રો પણ જોડાયા છે, જે લોકો સામાજિક સેવામાં જોડાયેલા છે. આ ઉપરાંત અનેક કલાકાર મિત્રો પણ જોડાયેલા છે. અને કાઉન્સિલર રાજેશ આયરેને મળી પૂરના અસરગ્રસ્ત ગરીબ પરિવારોને ભોજન કીટનું વિતરણ કર્યું હતું. સમગ્ર વડોદરા શહેર જ્યારે લોકોના પડખે પડતું હોય, જ્યારે આજને પૂરના પરિસ્થિતિની અંદર 2-3 દિવસની અંદર જે પણ લોકોને જે દુઃખની હાલત, જે દયનીય હાલત હતી, એની અંદર વડોદરા કલાકારો તરફથી જે કલાનગરી તરીકે પણ ઓળખાય છે, ધર્મનગરી છે, આજે કલાકારો તરફથી સમગ્ર પ્રકાશભાઈ ટીમ સાથે જીયા મેડિકલના જીયાબેન, જીતુભાઈ, સમગ્ર ટીમે જે વડોદરા લોકોના જે લોકોએ આ પૂરના અસરગ્રસ્તોને જે સેવાનું કામ ઉપાડ્યું છે તે બદલ વડોદરા શહેર વતી અને વડોદરા શહેરની અંદર જે પણ સમાજસેવિકાઓ, સમાજના લોકો હોય, આજને આજ એક અભિયાનની લહેર ચાલુ રહે. કોઈ પણ લોકોને ક્યાં પણ ભૂખો ના રહે, કપડાં વગરનો રહે, એના ઘર વકરીનો સામાન ના મળે. આ સાથે એક સમાજને અપીલ કરું છું કે આવા પણ જે પણ જગ્યાએ પણ જે લોકોને જે કે બાકી વધતી મદદ હોય સૌ કરે. આજના જે વડોદરા કલાકારો જે કામ કરી રહ્યા છે એમની સાથે સમગ્ર ટીમ છે. પૂરના પાણી ઓસરતા જ શહેરના શાહજીબાગ ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. સમગ્ર શહેરને ઘમરોળતા પૂરના પાણીથી કમાટીબાગ પણ બચી શક્યો ન હતો. શહેરની સુંદરતાનો નમૂનો કમાટીબાગમાં પણ 4 ફૂટથી વધુ પાણી ભરાયા હતા. ત્યારે પૂરના પાણી ઓસરતા જ મહાનગર સેવા સદન દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. દવાઓનો છંટકાવ તેમજ વૃક્ષોની વધેલી ડાળીઓ કાપવાની કામગીરી અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવી હતી. સફાઈની, ટ્રીમિંગની અને ભયજનક જે ઝાડો હોય તે કાપવાની, ડાળીઓ કાપવાની પડે નહીં એટલા માટે, બચાવવા માટે. નીચે મૂળ નબળા પડી ગયો એટલા માટે. હા તો હશે, પણ અહીંયા પાણી ભરાઈ ગયું હતું. એવું નહોતું, ત્યાં બી ચાલુ કર્યું. વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરતા જ મહાનગર સેવા સદન દ્વારા દવા છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલમાં જ વિશ્વામિત્રી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી વડોદરાને બેટમાં ફેરવી નાખ્યું હતું, ત્યારે હવે લગભગ તમામ વિસ્તારોમાંથી વિશ્વામિત્રીના પાણી ઓસરી ગયા છે અને નદીની સપાટી પણ નીચે ઉતરી ગઈ છે। ત્યારે શહેરના કલ્યાણનગર તથા કામનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં મહાનગર સેવા સદન તંત્ર દ્વારા સાફ સફાઈ બાદ રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો। ત્યારે વિસ્તારના રહીશોએ આક્ષેપો કર્યા હતા કે દવાઓ ફક્ત મુખ્ય માર્ગ પર જ છાંટવામાં આવે છે, જ્યારે ગલીઓ તેમજ અંતરિયાળ વિસ્તારમાં દવાનો છંટકાવ નહીં કરાતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। કામનાથ મહાદેવ કલ્યાણનગર વિસ્તાર છે, બરાબર। મેઇન રોડ પર સાહેબ દવા છાંટે છે અને ગલી ખાંચામાં એ લોકો આવતા નથી, જોતા નથી કે ગલી ખાંચામાં શું છે, ક્યાં આગળ પ્રોબ્લેમ શું છે, ગંદકી છે, ત્યાં એ લોકો જોતા નથી। મેઇન રોડ પર બસ હાહુ કરે છે, જતા રહે છે, આવે છે। કઈ દવા છાંટવામાં આવે છે? ખાલી અત્યારે તો પેલું નાખે, ચૂનો નાખે છે, ગેમન્સી પાવડર બી નથી નાખતા ને, ખાલી આ પેલું સ્પ્રે ઉડાવે છે। આપનું કેવું છે કે ખુલ્લી જગ્યામાં નહીં આવતા? હા, નથી આવતા ખુલ્લી જગ્યા। મેદાન તમે જોવો છો, સામે આખું મેદાન છે, કેટલો ગંદકી પડી છે અહીંયા। આ મેદાનમાં કચરો આ લોકો ઉપાડીને સાફ કરવો જોઈએ ને। સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર। उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम तुर्रम तुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वैशाली ट्रैवल्स आपनी बेहतरीन सेवा में आरामदायक प्रवास और संतोषकारक प्रवास माटेनु लोकप्रिय नाम एटले वैशाली ट्रैवल्स। प्रवास तो वैशाली ट्रैवल्स नो ज फक्त बस भाड़ा सारंगपुर, वीरपुर, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા। દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર। આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ, नेहरू भवन सामे कीर्ति स्तंभ पासे, राजमहल रोड, वडोदरा। फोन 24249052 242962। બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન। બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ। બરોડા ડેરી કા સુગમ। આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે। એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ। ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે। એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું। આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં। એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે। આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે। આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર। કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ग्राउंड फ्लोर, धर्म विहार, ऑपोजिट जैन टेम्पल, देरापोल, राजमहल रोड, वडोदरा 1। फोन नंबर 24245453। मोबाइल 9825215839। टोल फ्री नंबर 180023315839। બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન। બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ। બરોડા ડેરી કા સુગમ।
Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. વિરામ બાદ આપનું સ્વાગત છે. MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પેઇન્ટિંગ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વડોદરાની શિરોમણી MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની કલા કારીગરીની સુગંધ દૂર દૂર સુધી પ્રસરેલી છે. અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બેનમૂન કલાકૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવે છે. MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પેઇન્ટિંગ્સનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિષય પર આધારિત ચિત્રો મૂકવામાં આવ્યા હતા. MS यूनिवर्सिटी की गैलरी में हम लोगों ने शो रखा है. समीशा स्टूडियो के कुछ आर्टिस्ट ने ये शो रखा है, ग्रुप शो है. और बाहर के भी कुछ आर्टिस्ट हैं यहाँ पे जो समीशा से पास आउट हैं, तो उन्हीं का ग्रुप शो है. ये बस मिक्स मीडिया को लेके काम है, सबका अलग अलग है. स्कल्पचर्स भी हैं और पेंटिंग्स भी हैं, ड्राइंग्स हैं, सभी है मिक्स और सबका थीम अलग अलग है. मेरा काम है, मैंने कुछ ड्राइंग्स बनाई हैं 12 छोटा छोटा, तो सबकॉन्शियस माइंड पे डिपेंड करता है मेरा थीम. बस यही सब. क्या चीज़? मटेरियल मैंने पेपर पे किया है, पेन एंड इंक से काम किया है खाली. तो ऐसे ही सभी है, ऑयल कलर भी है, एक्रेलिक भी है यहाँ पे और स्कल्पचर सब है. છાણી જકાતનાકા સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હાર્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કોઈપણ ઓપરેશન, સર્જરી, વાટકાપ વગર પણ હૃદય રોગની સારવાર કરી શકવાનો નવતર પ્રયોગ સાઈ ક્લિએશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. જે અનુસંધાનમાં આજરોજ છાણી જકાતનાકા સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે એક નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં વિસ્તારના હૃદય રોગથી પીડાતા દર્દીઓ જોડાયા હતા, જેમને ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. અભિપ્રાય પૂછો અને રાહુલ તો બી એમને આજે ફ્રેજ હોસ્પિટલ છાણી જકાત નાકા હૃદય રોગ માટેને નોન ઇન્વેઝિવ એટલે કોઈ પણ ઓપરેશન કે પ્રોસિજર કર્યા વગરની સારવાર વિશેનો કેમ્પ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 12 દર્દીઓ આવેલા છે, જેમાં જૂના તથા નવા દર્દીઓ સામેલ છે. અહીંયા આગળ અમે લોકો જે દવા આપીએ છીએ એ હકીકતમાં કોઈ ડ્રગ નથી, પણ એક ખોરાક એટલે સપ્લિમેન્ટ છે કે જે લેવા માટે તમારા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની કે એની કોઈ જરૂર હોતી નથી. એકચ્યુઅલી હકીકતમાં અમેરિકામાં 51 વર્ષથી એ ખોરાક તરીકે સપ્લિમેન્ટ તરીકે વેચાય છે. અમે લોકો એને નિઃશુલ્ક એટલે મફતમાં આપીએ છીએ અને ઘણા લોકોને ફાયદો થઈ રહ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શહેરના તાંદલજા રોડ મુક્તિનગર ખાતે શ્રાદ્ધમાં ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડી તસ્કરો 3.5 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર. આજવા સરોવરની સપાટીમાં પાણીનો ઘટાડો નહીં થતા સવારે ફરીથી 62 દરવાજા ખોલતા પૂરની ભીતિએ શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા. તંત્ર દ્વારા પૂરની સ્થિતિ સર્જવાનો ઇનકાર. પંચમહાલ જિલ્લાના તેલના વેપારીઓને ત્યાં દરોડો પાડી 2371 કિલો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડતી ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.